નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તામાં આપનું સ્વાગત છે। 72 વર્ષનો એ વૃદ્ધ રોજ સાંજે એક જ બારી પાસે બેસતો। દીકરો ક્યારેય આવ્યો જ નહીં, પણ મૃત્યુના થોડા કલાક પહેલા તેણે દીકરાને એવું એક વાક્ય કહ્યું કે દીકરો આખી જિંદગી પોતાને માફ ન કરી શક્યો। તો મિત્રો, વાર્તાના અંત સુધી જરૂર બન્યા રહેજો અને દરરોજ આવી અવનવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, વાર્તાનું નામ છે જૂના ઘરની છેલ્લી બારી। ગામના છેડે એક નાનું ઘર હતું। ઘર બહુ મોટું નહોતું, પણ તેની બારી મોટી હતી। એ બારીમાંથી આખું ગામ દેખાતું। સવાર પડતા જ બારીમાંથી મંદિરનો ઘંટ સંભળાતો। બપોરે શાળાએ જતા બાળકો દેખાતા। સાંજે ખેતરમાંથી પાછા ફરતા ખેડૂતો દેખાતા। અને રાત્રે જ્યારે આખું ગામ ઊંઘી જતું, ત્યારે એ બારી પાસે એક વૃદ્ધ માણસ દીવો સળગાવીને બેસી રહેતો। તેનું નામ હતું રઘુભાઈ। ઉંમર હતી 72 વર્ષ। પત્ની કાંતાબેનને ગયે 7 વર્ષ થઈ ગયા હતા। 2 સંતાનો હતા। મોટો દીકરો મહેશ અમદાવાદમાં નોકરી કરતો હતો અને નાની દીકરી મિનલ રાજકોટમાં પરણેલી હતી। બંને પોતપોતાના જીવનમાં વ્યસ્ત હતા। રઘુભાઈએ ક્યારેય સંતાનોને ફરિયાદ કરી નહોતી। કોઈ પૂછે કે બાપુ, દીકરો કેટલા દિવસે આવે છે, તો હસીને કહે, મારો દીકરો બહુ કામ કરે છે, સમય ક્યાંથી કાઢે। કોઈ કહે, દીકરી તો બહુ દૂર છે, તો કહે, દીકરીને પણ ઘર સંસાર છે ને ભાઈ, બધું છોડીને થોડી આવે। પણ આ વાત કહેતી વખતે રઘુભાઈની આંખો બારીની બહાર જતી રહેતી, જાણે તેઓ કોઈને શોધતા હોય। રઘુભાઈનું આખું જીવન ખેતરમાં પસાર થયું હતું। સવારે 4 વાગ્યે ઉઠવું, આંગણે પાણી છાંટવું, તુલસી પાસે દીવો કરવો, પછી ગાયને ઘાસ નાખવું, ચા બનાવવી અને સૂર્ય ઉગે તે પહેલાં ખેતરે પહોંચી જવું। આ જ તેમનું જીવન હતું। કાંતાબેન જીવતી હતી ત્યારે ઘર ક્યારેય ખાલી લાગતું નહોતું। કાંતાબેન સવારે કહેતી, આજે વહેલા આવજો। રઘુભાઈ હસીને પૂછતા, શા માટે? તમારા માટે ગરમા ગરમ રોટલી બનાવવી છે। રોટલી તો રોજ બનાવે છે, પણ આજે તમારા મનની બનાવવાની છે। આટલી નાની વાતોમાં પણ બંનેનું આખું જીવન સમાઈ ગયું હતું। કાંતાબેન ગયા પછી રઘુભાઈને સૌથી વધારે જે વસ્તુ ખૂંચતી હતી તે હતી, આજે વહેલા આવજો। હવે આ વાક્ય કોઈ કહેવાવાળું નહોતું। એક દિવસ ગામના પોસ્ટમેન રમેશભાઈએ રઘુભાઈને પૂછ્યું, બાપુ, તમારો દીકરો અમદાવાદથી ક્યારે આવવાનો છે? રઘુભાઈ હસ્યા, કહ્યું છે દિવાળીએ આવશે। દિવાળી તો 2 અઠવાડિયામાં છે, આ વખતે પાકું આવશે? રઘુભાઈ થોડું મૌન રહ્યા પછી બોલ્યા, આ વખતે તો ચોક્કસ। રમેશભાઈ ચાલ્યા ગયા, પણ તેમને ખબર નહોતી કે રઘુભાઈ છેલ્લા 3 વર્ષથી આ જ જવાબ આપી રહ્યા હતા, આ વખતે તો ચોક્કસ। દિવાળી આવી। ગામના ઘરોમાં રંગોળી થવા લાગી। બાળકો ફટાકડા ફોડવા લાગ્યા। મીઠાઈની સુગંધ આવવા લાગી। રઘુભાઈએ પણ પોતાની ઘરની સાફ સફાઈ કરી, જૂની દિવાલો પર ચૂનો લગાવ્યો, બારીના કાચ સાફ કર્યા, આંગણામાં રંગોળી કરી અને એક દિવસ બજારમાંથી નવો ખેસ પણ લઈ આવ્યા। દુકાનદારે પૂછ્યું, બાપુ, આટલો મોંઘો ખેસ શા માટે? રઘુભાઈ બોલ્યા, મારો દીકરો આવે છે। દુકાનદાર હસ્યો, તો દીકરાને આપવાનો છે? ના, તો એ મને પહેરાવશે। દુકાનદારના ચહેરા પરનું હાસ્ય અચાનક અટકી ગયું। દિવાળીના આગલા દિવસે રઘુભાઈએ મહેશને ફોન કર્યો। હેલો બેટા। હા બાપુ, બોલો ને, ક્યારે નીકળવાનો છે? ક્યાં? અરે અહીં ગામે। થોડી ક્ષણ મૌન પછી મહેશ બોલ્યો, બાપુ, આ વખતે નહીં આવી શકાય। રઘુભાઈ ચૂપ રહ્યા। કામ બહુ છે, ઓફિસમાં પ્રોજેક્ટ છે, બાળકોની પણ રજા નથી। રઘુભાઈએ ધીમેથી કહ્યું, હા હા, કામ પહેલાં। બાપુ, તમને કશાની જરૂર હોય તો કહેજો, પૈસા મોકલાવી દઈશ। રઘુભાઈ હસ્યા, મારે પૈસાની જરૂર નથી બેટા। તો? રઘુભાઈ થોડું અટક્યા, કંઈ નહીં, બરાબર બાપુ, પછી વાત કરું। ફોન કપાઈ ગયો। રઘુભાઈ લાંબા સમય સુધી ફોન હાથમાં લઈને બેઠા રહ્યા। પછી ધીમેથી ફોન બાજુમાં મૂકી દીધો અને બારી પાસે જઈને બેસી ગયા। બહાર બાળકો ફટાકડા ફોડી રહ્યા હતા। એક બાળક પોતાના દાદાને બોલાવતું હતું, દાદા,
આવો ને. રઘુભાઈએ આંખો બંધ કરી અને પહેલી વાર તેમને કાંતાબેનને ખૂબ યાદ કરી. એ રાત્રે રઘુભાઈએ ઘરમાં 2 થાળી મૂકી, એક પોતાની અને બીજી કાંતાબેનની જૂની થાળી. પછી પોતાની જાતે જ હસ્યા. અરે, કાંતા તો નથી, પણ આંખમાંથી એક ટીપું પડી ગયું. તેમણે થાળી હટાવી, દીવો બુઝાવ્યો અને બારી પાસે જઈને બેઠા. બીજા દિવસે સવારે મિનલનો ફોન આવ્યો. પપ્પા, દિવાળીની શુભકામનાઓ. તને પણ દીકરી. પપ્પા, આ વખતે આવી નહીં શકું. મને ખબર છે, બાળકોની સ્કૂલ છે. તમે એકલા છો ને? હું એકલો ક્યાં છું, આખું ગામ છે મારી સાથે. મિનલ હસી. પપ્પા, તમે પણ. રઘુભાઈએ કહ્યું, દીકરી, તું ખુશ રહે એ જ મારી દિવાળી. ફોન મુકાઈ ગયો. રઘુભાઈએ ઘડિયાળ તરફ જોયું. બપોરના 12 વાગ્યા હતા. ઘરમાં શાંતિ હતી, એવી શાંતિ કે ઘડિયાળની ટીક ટીક પણ બહુ મોટી લાગતી હતી. સમય પસાર થતો ગયો. શિયાળો આવ્યો, પછી ઉનાળો, પછી ચોમાસું. રઘુભાઈની ઉંમર વધતી ગઈ, પણ બારી પાસે બેસવાની તેમની ટેવ ગઈ નહીં. ગામના બધાને ખબર હતી કે સાંજે રઘુભાઈ બારી પાસે જ હશે. એક દિવસ પડોશનો નાનો છોકરો ચિંટુ ત્યાં આવ્યો. બાપુ, તમે રોજ અહીં કેમ બેસો છો? રઘુભાઈ હસ્યા. બારીમાંથી રસ્તો દેખાય છે, તો કોઈ આવે તો ખબર પડે. કોણ આવે? રઘુભાઈ થોડું મૌન રહ્યા. મારો દીકરો. ચિંટુએ નિર્દોષતાથી પૂછ્યું. તમારો દીકરો રોજ કેમ નથી આવતો? રઘુભાઈ પાસે જવાબ નહોતો. તેમણે ચિંટુના માથા પર હાથ ફેરવ્યો. બેટા, મોટા માણસો પાસે સમય ઓછો હોય છે. ચિંટુ બોલ્યો. પણ મારી મમ્મી કહે છે કે માણસ પાસે સમય નથી હોતો. એવું નથી, માણસ સમય આપતો નથી. રઘુભાઈ ચમકી ગયા. આટલી નાની ઉંમરમાં બાળક પાસેથી આટલી મોટી વાત સાંભળીને તેઓ લાંબા સમય સુધી ચૂપ રહ્યા. થોડા દિવસ પછી રઘુભાઈને તાવ આવ્યો. ગામના રમેશભાઈ તેમણે ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે તપાસીને કહ્યું, ઉંમર થઈ ગઈ છે, શરીરને આરામ જોઈએ. રઘુભાઈ હસ્યા. ડૉક્ટર સાહેબ, શરીરને આરામ જોઈએ કે માણસને માણસ જોઈએ? ડૉક્ટર થોડું મૌન રહ્યા, પછી બોલ્યા, બાપુ, બંને. એ રાત્રે રઘુભાઈએ મહેશને ફોન કર્યો. બેટા. હા બાપુ, મને થોડો તાવ આવે છે. ડૉક્ટરને બતાવ્યું? હા. દવા લઈ લેતા? હા. કંઈ ગંભીર નથી ને? ના. બરાબર છે બાપુ, હું પછી ફોન કરું. રઘુભાઈએ ફોન કાપી નાખ્યો. તેમણે ખરેખર તાવ કરતાં એક બીજી બીમારી હતી. કોઈ મારી પાસે બેસે, પણ એ બીમારીની દવા કોઈ દુકાનમાં મળતી નહોતી. 3 દિવસ પછી મિનલ આવી. અચાનક રઘુભાઈની બારી પાસે બેઠા હતા. મિનલ દરવાજે ઊભી હતી. પપ્પા. રઘુભાઈએ પાછળ જોયું. તેમની આંખો પહોળી થઈ ગઈ. મિનલ, તું? હા પપ્પા. મિનલ દોડી આવી અને પિતાને ભેટી પડી. રઘુભાઈએ કંઈ કહ્યું નહીં, માત્ર દીકરીના માથા પર હાથ ફેરવતા રહ્યા. થોડીવાર પછી બોલ્યા, બહુ મોટી થઈ ગઈ. મિનલ હસતા હસતા રડી પડી. પપ્પા, હું મોટી નથી થઈ, તમે વૃદ્ધ થઈ ગયા. રઘુભાઈએ હસીને કહ્યું, એમાં ફરક શું? ઘણો ફરક છે. શું પણ? જ્યારે તમે યુવાન હતા ત્યારે હું નાની હતી, હવે હું મોટી થઈ ગઈ છું. અને તમે? એ આગળ બોલી શકી નહીં. રઘુભાઈએ કહ્યું, રડતી નહીં, તું આવી એ જ ઘણું છે. મિનલ આખો દિવસ ઘરમાં રહી. જૂના કબાટ ખોલ્યા, માતાની સાડીઓ જોઈ, જૂના ફોટા જોયા. એક ફોટામાં રઘુભાઈ યુવાન હતા, ખભા પર નાનો મહેશ બેઠો હતો. બીજા ફોટામાં મિનલને સાયકલ ચલાવતા શીખવતા હતા. ત્રીજા ફોટામાં કાંતાબેન વચ્ચે બેઠી હતી અને બંને સંતાનો એક બાજુ. મિનલ ફોટો હાથમાં લઈને બોલી, પપ્પા, તમે આ બધું સાચવીને રાખ્યું છે? રઘુભાઈ બોલ્યા, જેમ માણસો દૂર જાય છે ને દીકરી, તેમની યાદો નજીક રાખવી પડે. મિનલની આંખો ફરી ભીની થઈ. સાંજે મિનલે પૂછ્યું, પપ્પા, તમે અમદાવાદ કેમ નથી આવી જતા? મારું ઘર અહીં જ છે, પણ તમે એકલા છો. ઘર છોડીને માણસ ક્યાં જાય? મારી સાથે રહો. રઘુભાઈએ દીકરી તરફ જોયું. હું રહી શકું? મિનલ ખુશ થઈ ગઈ. તો આવો. રઘુભાઈએ ધીમેથી કહ્યું, પણ તારા ઘરમાં મારી જગ્યા છે? મિનલ તરત જ બોલી, પપ્પા, આ કેવો સવાલ? રઘુભાઈ હસ્યા. મેં ઓરડો નથી પૂછ્યો,
મારા માટે તારા જીવનમાં જગ્યા છે કે નહીં એ પૂછ્યું. મિનલના મોઢેથી શબ્દ નીકળ્યા નહીં. બીજા દિવસે મિનલ પાછી જતી હતી. રઘુભાઈએ તેને જૂની લોખંડની પેટી આપી. આ લઈ જા, આમાં શું છે? ઘરે જઈને ખોલજે. અત્યારે ખોલીશ તો તું રડશે. મિનલ હસીને બોલી, પપ્પા હું નહીં રડું. રઘુભાઈએ કહ્યું, તું નાની હતી ત્યારે પણ આવું જ કહેતી હતી. મિનલ બસમાં બેઠી. બસ ધીમે ધીમે ગામની બહાર નીકળી. રઘુભાઈ બારી પાસે ઊભા રહ્યા. બસ આંખોથી ઓझલ થઈ ગઈ, પણ તેઓ ઘણો સમય ત્યાં જ ઊભા રહ્યા. પછી ધીમેથી ઘરમાં આવ્યા અને બારી પાસે બેસી ગયા. મિનલ ઘરે પહોંચી. રાત્રે તેને પેટી ખોલી. અંદર જૂના કપડાં હતા, કાંતાબેનની 2 સાડીઓ, એક જૂની ઘડિયાળ ને બાળપણના ફોટા અને એક નાની ડાયરી. મિનલે ડાયરી ખોલી. પહેલા પાના પર લખ્યું હતું, મારા બાળકો માટે. મિનલના હાથ કાંપવા લાગ્યા. આગળ લખ્યું હતું, મહેશને મેં પહેલી વાર હાથમાં લીધો ત્યારે મને લાગ્યું હતું કે આ બાળક મોટું થઈને મને વૃદ્ધાવસ્થામાં ટેકો આપશે. પણ હવે સમજાયું છે કે સંતાન માતા પિતાનો ટેકો બનવા માટે જન્મતું નથી. સંતાન પોતાનું જીવન જીવવા માટે જન્મે છે. માતા પિતાએ માત્ર એટલું જોવું કે સંતાન સુખી છે કે નહીં. મને મારા સંતાનો પર કોઈ ફરિયાદ નથી. તેમણે મને ક્યારેય દુઃખ આપ્યું નથી. મને માત્ર એક વાતનો અફસોસ છે, તેમની પાસે મારા માટે સમય નથી. મિનલ વાંચતી રહી. આગળ લખ્યું હતું, જ્યારે હું બીમાર પડું ત્યારે પૈસા મોકલશે, જ્યારે હું મરી જાઉં ત્યારે લોકો આવશે, પણ જો ક્યારેક હું જીવતો હોઉં ત્યારે મારી બાજુમાં બેસી જાય ને તો કદાચ મને લાગશે કે હું હજી પણ કોઈનો છું. મિનલની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા. તે આગળ વાંચી શકી નહીં. ડાયરીના અંતમાં એક પાનું હતું. એમાં લખેલું હતું, જો હું એક દિવસ ચાલ્યો જાઉં અને મારી છેલ્લી બારી બંધ થઈ જાય તો કોઈને દોષ ન આપતા, કારણ કે જીવનમાં સૌથી મોટું દુઃખ એ નથી કે પોતાના લોકો દૂર હોય. સૌથી મોટું દુઃખ એ છે કે પોતાના લોકો પાછે હોવા છતાં આપણે તેમના જીવનમાં હાજર ન હોઈએ. મિનલ ધ્રુજી ઉઠી. તેણે તરત જ પપ્પાને ફોન કર્યો. ફોન વાગ્યો. 1 વાર, 2 વાર, 3 વાર. કોઈએ ઉઠાવ્યો નહીં. મિનલ ફરી ફોન કરતી રહી. કોઈ જવાબ નહીં. તે રાત્રે જ તેણે પતિને કહ્યું, મારે પપ્પા પાસે જવું છે. બીજા દિવસે સવારે મિનલ ગામે પહોંચી. ઘરનો દરવાજો ખુલ્લો હતો. આંગણામાં પાણી નહોતું છાંટેલું. તુલસી પાસે દીવો નહોતો. ગાય બાંધેલી હતી, પણ તેને ઘાસ નહોતું મળ્યું. મિનલનું હૃદય ધડકવા લાગ્યું. પપ્પા, કોઈ જવાબ નહીં. પપ્પા, તે ઘરમાં દોડી. બારી પાસે જઈ. રઘુભાઈ બેઠા હતા, પણ આંખો બંધ હતી. હાથમાં જૂનો ફોન હતો અને ચહેરા પર શાંતિ હતી. મિનલ દોડી ગઈ. પપ્પા. રઘુભાઈએ આંખો ખોલી. ધીમે બોલ્યા, તું આવી? હા પપ્પા, આ વખતે ખરેખર આવી? મિનલ પિતાના પગ પાસે બેસી ગઈ. હા. રઘુભાઈ હળવેથી હસ્યા. મને ખબર હતી. તમને કેવી રીતે ખબર? આ બારી રોજ કોઈની રાહ જોતી હતી. મિનલ રડી પડી. પપ્પા, મને માફ કરી દો. રઘુભાઈએ તેના માથા પર હાથ મૂક્યો. માફી શેની? હું મોડેથી આવી. અમે તમને એકલા મૂકી દીધા? ના બેટા, તમને સમય ન આપ્યો. રઘુભાઈએ ધીમેથી કહ્યું, તમે મને ક્યારેય એકલો મૂક્યો જ નથી. મિનલ આશ્ચર્યથી જોઈ રહી. તો તમે મારી અંદર હંમેશા હતા. એ સાંજે રઘુભાઈએ મહેશને ફોન કર્યો. મિનલે ફોન તેમના હાથમાં આપ્યો. બેટાને બોલાવો. ફોન જોડાયો. હેલો બાપુ. મહેશ. હા, મિનલ આવી છે. સારું બેટા. હા બાપુ, તારે આવવું હોય તો આવી જજે. બાપુ, હું પ્રયત્ન કરીશ. રઘુભાઈ હસ્યા. પ્રયત્ન નહીં તો સમય કાઢજે. થોડી ક્ષણ મૌન પછી મહેશે કહ્યું, બાપુ, હું આવું છું. રઘુભાઈએ આંખો બંધ કરી. મને ખબર હતી. મહેશ 3 દિવસ પછી આવ્યો. ગામના રસ્તે તેની કાર આવી ત્યારે રઘુભાઈ બારી પાસે જ બેઠા હતા. કાર અટકી. મહેશ બહાર આવ્યો. પિતાને જોઈને થંભી ગયો. બાળપણમાં જે ખંભા પહાડ જેવા લાગતા હતા તે હવે નમેલા હતા. જે હાથ તેને ક્યારેય પડવા દેતો ન હતા એ હાથ હવે કાંપતા હતા. મહેશ ધીમે ધીમે આગળ વધ્યો. બાપુ. રઘુભાઈએ આંખો ખોલી. આવ્યો? મહેશ પિતાના પગે પડી ગયો. બાપુ, મને માફ કરી દો. રઘુભાઈએ તેનો ઊભો કર્યો. બેટા, પિતા સંતાને માફ નથી કરતા. તો
પિતા રાહ જુએ છે. મહેશ રડી પડ્યો. બાપુ, હું બહુ મોડો આવ્યો. હા બેટા. રઘુભાઈએ પહેલી વાર આ સાચું કહ્યું. પણ આવ્યો તો ખરો. તે રાત્રે ત્રણેય એક સાથે જમ્યા. ઘરમાં ઘણા વર્ષો પછી 3 થાળીઓ પડી હતી. રઘુભાઈ પોતાની થાળીમાં રોટલી તોડી રહ્યા હતા. મિનલ બોલી, પપ્પા, આજે તમને વધારે ખાવાનું ભાવશે. રઘુભાઈ હસ્યા. આજે તો ભૂખ જ વધારે છે. મહેશે પૂછ્યું, બાપુ, તમે અમને ક્યારેય કહ્યું કેમ નહીં કે તમને અમારી જરૂર છે? રઘુભાઈએ રોટલીનો ટુકડો શાકમાં બોળ્યો. માતા પિતા ક્યારેય નથી કહેતા. પણ શા માટે? કારણ કે તેમને ડર હોય છે કે સંતાન પોતાની ફરજ સમજીને આવે નહીં, પ્રેમથી આવે. મહેશની આંખો ભરાઈ ગઈ. રાત્રે બધા સૂવા ગયા. રઘુભાઈ ફરી બારી પાસે બેઠા. મહેશ તેમની બાજુમાં આવીને બેઠો. બંને થોડો સમય ચૂપ રહ્યા. પછી મહેશે પૂછ્યું, બાપુ, તમે રોજ અહીં બેસીને મારી રાહ જોતા હતા? રઘુભાઈએ કહ્યું, હા. કેટલા વર્ષથી? ગણ્યા નથી. શા માટે? રાહ ગણવામાં આવે તો રાહ લાંબી લાગે. મહેશે પિતાનો હાથ પકડી લીધો. હવે હું અહીં જ છું. રઘુભાઈએ બારીની બહાર જોયું. હવે બારી બંધ કરી દેજે. મહેશ ચોંક્યો. કેમ? રઘુભાઈ બોલ્યા, હવે રાહ જોવાની જરૂર નથી. સવાર થઈ. પક્ષીઓનો અવાજ આવ્યો. મંદિરનો ઘંટ વાગ્યો. મિનલ રસોડામાં ચા બનાવતી હતી. મહેશ આંગણું સાફ કરતો હતો. ઘરમાં વર્ષો પછી જીવંત અવાજો હતા. રઘુભાઈ પથારીમાં બેઠા હતા. તેમણે બારી તરફ જોયું. સૂર્યની કિરણો અંદર આવી રહી હતી. તેમણે ધીમેથી કહ્યું, કાંતા. મિનલ બહારથી બોલી, પપ્પા, શું થયું? રઘુભાઈ હસ્યા. કંઈ નહીં. થોડીવાર પછી તેમણે આંખો બંધ કરી, હાથ જોડ્યા અને ખૂબ ધીમેથી બોલ્યા, હવે હું તૈયાર છું. મિનલ દોડી આવી. પપ્પા. મહેશ પણ આવ્યો. રઘુભાઈએ બંનેના હાથ પોતાના હાથમાં લીધા. એક વાત યાદ રાખજો. શું પપ્પા? તમારા બાળકોને પૈસા આપજો, ઘર આપજો, ભણાવજો. તેમણે થોડું શ્વાસ લીધું. પણ સૌથી વધારે તમારો સમય આપજો. મહેશે રડતા રડતા કહ્યું, બાપુ, અમે યાદ રાખીશું. રઘુભાઈ હસ્યા. મારા માટે નહીં તો તમારા બાળકો માટે. થોડી ક્ષણ પછી તેમના હાથ ઢીલા પડી ગયા. બારીમાંથી આવતી સવારની કિરણો તેમના ચહેરા પર પડી અને રઘુભાઈ શાંત થઈ ગયા, હંમેશા માટે. ઘરમાં રડવાનો અવાજ ગુંજી ઉઠ્યો. મિનલ પિતાના પગ પાસે બેસીને રડી પડી. મહેશ બારી પાસે ઊભો હતો. એ જ બારી જેમાંથી રઘુભાઈ વર્ષોથી પોતાના સંતાનની રાહ જોતા હતા. મહેશે બારી બંધ કરવાની કોશિશ કરી, પણ હાથ અટકી ગયો. તેણે બારી બંધ ન કરી. એ બારી ખુલ્લી જ રાખી. થોડા દિવસ પછી રઘુભાઈની બેસવાની ખુરશી ખાલી જ હતી, પણ મહેશ રોજ સાંજે એ જ બારી પાસે બેસતો. એક દિવસ ચિંટુ આવ્યો. હવે તે થોડો મોટો થઈ ગયો હતો. તેણે પૂછ્યું, કાકા, તમે પણ અહીં કેમ બેસો છો? મહેશ બારીની બહાર જોયું. કોઈની રાહ જોઉં છું. કોની? મહેશ હળવેથી હસ્યો. મારા દીકરાની. ચિંટુ બોલ્યો, એ આવશે? મહેશે કહ્યું, હા, કારણ કે હવે મને ખબર પડી ગઈ છે કે રાહ જોવી એટલે શું. વર્ષો પછી એ ઘર વેચાયું નહીં. મહેશે નક્કી કર્યું કે એ ઘર એમ જ રહેશે, બારી પણ એમ જ રહેશે. દર વર્ષે કાંતાબેનની યાદમાં દીવો થશે. રઘુભાઈની ખુરશી પણ ત્યાં જ રહેશે અને ગામના લોકો કહેતા, આ બારી એક વૃદ્ધ માણસની રાહની સાક્ષી છે. પણ મહેશ કહેતો, ના, આ બારી મારી ભૂલની સાક્ષી છે. એક દિવસ મહેશનો નાનો દીકરો દોડતો દોડતો આવ્યો. પપ્પા. હા. આજે તમે મારી સાથે બેસશો? મહેશે તેને ગળે લગાડી લીધો. હા બેટા. કેટલો સમય? મહેશે ઘડિયાળ ઉતારીને ટેબલ પર મૂકી દીધું. જેટલો તું ઈચ્છે ને એટલો. બાળકે પૂછ્યું, પપ્પા, ઘડિયાળ કેમ ઉતારી? મહેશે બારી બહાર જોઈને કહ્યું, કારણ કે મને તારા દાદાએ એક વાત શીખવી છે. શું? મહેશે દીકરાના માથા પર હાથ ફેરવ્યો. જે માણસને આપણે પ્રેમ કરીએ છીએ તેની સાથે બેસવા માટે સમય શોધવો પડતો નથી, તો સમય બનાવવો પડે છે. અને એ દિવસે પહેલી વાર જૂના ઘરની બારી પાસે કોઈ રાહ જોઈ રહ્યું નહોતું, કારણ કે પોતાના માણસો પહેલી વાર સાથે બેઠા હતા. અંત. વાર્તાનું સત્ય. વૃદ્ધાવસ્થામાં
માણસને ઘણી વખત દવા કરતાં વધારે વાતચીત, પૈસા કરતાં વધારે સાથ અને ભેટ કરતાં વધારે થોડો સમય જોઈએ છે. માતા પિતા જીવનભર સંતાનોને કહે છે, તમે ખુશ રહો, અમને બીજું કંઈ નથી જોઈતું. પણ એ બીજું કંઈ નથી જોઈતુંની અંદર ઘણી વખત એક નાની ઈચ્છા છુપાયેલી હોય છે, ક્યારેક અમારી પાસે બેસી જજો. અને કદાચ જીવનનું સૌથી મોટું દુઃખ એ નથી કે માતા પિતા આપણાથી દૂર છે. સૌથી મોટું દુઃખ એ છે કે તેઓ આપણી રાહ જોતા હોય અને આપણને ખબર જ ન હોય. તો મિત્રો, આ વાર્તા તમારા દિલને સ્પર્શી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા પરિવાર સાથે જરૂર શેર કરો. અને કોમેન્ટ બોક્સમાં તમારો રિપ્લાય જરૂર આપજો. અને જય ભોળાનાથ લખવાનું ન ભૂલતા.